હાલો જો આજ નરેશે ઓનલાઈન વસ્તુ મંગાવી હતી એનું મારે અનબોક્સિંગ કરવાનું હતું. આમાં જોયું તો શોપ હતો. મને એવું લાગે છે કે નરેશને હાબુ બનાવવા છે. હાબુ કેવી રીતના હું નાખીને બનાવવાના છે હાલો તમને લોકોને કહું. પહેલા તો મેં મીઠો લીમડો લઈ લીધો, દૂધી લઈ લીધી, એલોવેરા લઈ લીધું. આ બધી વસ્તુને મારે મિક્સરમાં ગ્રેવી કરવાની છે. પાછા નરેશ એમ કે લાય તને હરખું ગ્રેવી કરતા નહીં આવડે, હું મસ્તનું પીસી દઉં. નરેશ એનું કામ પતા એટલી જ વારમાં મારે સોપ કટિંગ કરવાનું હતું. નરેશ કે મારું કામ પણ થઈ ગયું. આ ગ્રેવી છે ને એને આસા કપડામાં ગાળી લેવાનું છે ને મારે સોપ છે એ પાણી ગરમ થઈ ગયું એટલે એની માથે તપેલી મૂકી દીધી. આ ગાળેલું પાણી છે ને દૂધી, લીમડો અને બધું પાણી આની અંદર નાખીને હલાવવાનું છે. આ થોડી ઘણી હલાવીને પછી આમાં પ્રે નાખવાનું છે. નરેશ કે સ્મેલ સારી આવે ને. મેં નરેશને કીધું સ્મેલ તો સારી આવશે, હવે ઢાળી જો નકર તપેલીમાં જામી જાય. આ એક સોપના 3 હાબુ બન્યા અને આ કાગળ છે ને એ મારે રસોડામાં લગાડવાનું છે. એટલી જ વારમાં મારું રસોડું સંકાવીને રેડી કરી નાખ્યું. હાબુ પણ જામી ગયા અડધી કલાકમાં. આ દૂધીના હાબુ છે ને બહુ ફાયદેમંદ છે. હા, આનો ફૂલ વિડીયો વસને બ્લોકમાં આવી જશે.